જંબુસર નગરમાં આખલાએ 70 વર્ષના વૃદ્ધને ફંગોળતા હોસ્પિટલ ખસેડાયા. જંબુસર નગરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ 70 વર્ષીય વૃદ્ધ ઉપર આખલાએ કરેલા હુમલામાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. સાંજે 6 કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગરમાં રખડતા પશુઓનો આતંક ઘણા સમયથી વધી ગયો છે અને નગરના દરેક વિસ્તારમાં રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ નગરમાં નગરજનો ઉપર પશુઓના હુમલાના બનાવો બન્યા હોવા છતાંય પાલિકા સત્તાધીશો રખડતા પશુઓને પકડવાની કોઈપણ કાર્યવાહી હાથ ન ધરતા નગરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ રખડતા આખલાનો ભોગ બનતા ઇજાગ્રસ્ત થયા હતા. ખાનપુરી ભાગોળ વિસ્તારના 70 વર્ષીય મુર્તુજા મોહમ્મદ મિયા સૈયદ પોતાના પુત્રના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક રખડતા આખલાએ તેઓને ભેટીએ ચડાવી જમીન ઉપર પછાડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરીદ મુર્તુજા સૈયદ ઉર્ફે બાદશાહ. શું ઘટના બની છે? ઘટના એ બનેલી છે કે મારા પપ્પા રોડ પર જતા હતા, આખલાએ ઉચકીને એમને ફેંકી દીધા. 6 પછલી ક્રેક છે. હું એવી વિનંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારેવાર આ બનાવ બનશે, આ તમારા પપ્પા હતા, એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તેની જિમ્મેદારી કોણ? ને વારંવાર આ બનાવ બનેલા છે. એવું નથી કે ચાલો મારા પપ્પાને આ એકલું બનાવ બનેલું જ છે, બીજા લોકોને બી બનાવ. આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી. આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈથી અકસ્માતથી કે ગમે તે તો આખું ગામ ભેગું થઈ જાય ને માલિકો બની જાય. હું પોતે રબારીવાળમાં ગયો, પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે, તો કોઈ માલિક બતાવતું નહોતું. બરાબર. હવે અમે કંઈ કરવા જઈશું એને ચાલીશું તો બધા માલિક થશે. હવે તદનંતર કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જિમ્મેદારી કોણ?